આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કરતા આપણા યહોવા દેવનો આભાર માનીએ કે એક નવો દિવસ આપણા જીવનમાં આવ્યો. એ દિવસને આશીર્વાદિત કીધો અને એ દિવસને માટે જોઈતા સગળા સારાવાના પિતા બાપે ભરપૂરીપણામાં પૂરા પાડ્યા. આ તમામ બાબતોને માટે પણ આપણે તેમનો આભાર માનીએ અને તેમને ધન્યવાદ આપીએ. આ સમય, આ ઘડી, આ તક આપણને મળી છે કે આપણે પિતા બાપના પવિત્ર વચનો, જે પવિત્ર પુસ્તક બાઇબલ આપણને મળ્યું છે અને આપણી માતૃભાષામાં મળ્યું છે, તેને માટે આભાર માનીએ. અને એ વચનો આપણે જ્યારે વાંચવા જઈ રહ્યા છીએ ત્યારે પિતા બાપને આપણે વિનંતી કરીએ કે આ વચનો સમજવાને માટે આપણી સહાયતા મદદ કરે. તો ચલો ટૂંકી પ્રાર્થના કરીશું અને વચનોમાં જઈશું. પણ હજુ સુધી પણ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો કે જેથી અમારા હરેક નવા વિડીયોનું નોટિફિકેશન આપણને સૌથી પહેલાં મળે અને તમે એ ચૂકી ના જાઓ. તો ચાલો ટૂંકી પ્રાર્થનામાં જોડાઈશું અને પછી બાઇબલ વાંચન શરૂ કરીશું. પવિત્ર છે સૈન્યોના દેવો બાપ, તમારો આભાર માન્યો છે કે અત્યારે તમારી સુંદર તક તમે અમને તમારા વચનો વાંચવાને માટે આપી, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે બાપ, આ તમારા વચન પણ પુષ્કળ આશીષ અને કૃપા આપજો અમને વાંચવામાં, અને જે લોકો સાંભળે છે એ દરેકને પ્રભુ તમે સહાય અને મદદ કરજો પ્રભુ. અમે તમારા હાથોમાં સોંપાય છે. જે કંઈ માગ્યું તમારા નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન. પવિત્ર પુસ્તકમાંથી પહેલા રાજાઓ અને તેનો 3જો અધ્યાય. સુલેમાન મિસ્રના રાજા ફારૂનની સાથે સગપણ બાંધીને ફારૂનની દીકરી સાથે પરણ્યો, અને તે પોતાનો મહેલ, યહોવાનું મંદિર તથા યરુશલેમને ફરતો કોટ બાંધી રહ્યો ત્યાં સુધી તેણે તેને દાઉદ નગરમાં રાખી. એટલું જ કે જે લોકો ઉચ્ચ સ્થાનોમાં યજ્ઞ કરતા, કેમ કે તે દિવસો સુધી યહોવાના નામને અર્થે મંદિર બાંધવામાં આવ્યું નહોતું. સુલેમાન પોતાના પિતા દાઉદના વિધિઓ પ્રમાણે ચાલીને યહોવા પર પ્રેમ રાખતો હતો. એટલું જ કે તે ઉચ્ચ સ્થાનોમાં યજ્ઞ કરતો હતો ને ધૂપ બાળતો હતો. રાજા ગિબિયોનમાં યજ્ઞ કરવા ગયો, કેમ કે તે મુખ્ય ઉચ્ચ સ્થાન હતું. તે વેદી પર સુલેમાને 1000 દહન્યા પ્રાણો ચડાવ્યા. ગિબિયોનમાં યહોવાએ રાત્રે સુલેમાનને સ્વપ્નમાં દર્શન દીધું, અને ઈશ્વરે કહ્યું, માગ, હું તને શું આપું? સુલેમાને કહ્યું, તમારા સેવક મારા પિતા દાઉદ જે પ્રમાણે તમારી આગળ સત્યતાથી, નેકીથી તથા તમારી સાથે પ્રામાણિક હૃદયથી ચાલ્યા, તે પ્રમાણે તમે તેમના પર મહેરબાની પણ મોટી કરી, અને તમે તેમના પર આ મોટી મહેરબાની રાખી છે. એટલે જેમ આજે છે તેમ તેમના રાજ્યાસન પર બેસવા તમે તેમને દીકરો આપ્યો છે. હવે હે યહોવા મારા ઈશ્વર, તમે આ તમારા દાસને, મારા પિતા દાઉદને સ્થાને રાજા કર્યો છે. હું તો કેવળ નાનો બાળક છું. કેમ બહાર જવું કે અંદર આવું તે હું જાણતો નથી. અને તમારા પસંદ કરેલ લોક કે જે એક એવી મહાન પ્રજા છે કે જેની ગણતરી કે સંખ્યા પુષ્કળતાને લીધે કરી શકાય નહીં, તેઓ મધ્ય તમારો સેવક છે. માટે તમારા લોકનો ન્યાય કરવા માટે મને તમારા સેવકને ડહાપણભર્યું હૃદય આપો, કે જેથી ખરા ખોટાનો ભેદ હું પારખી શકું. કેમ કે આ તમારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે? સુલેમાને આવી વિનંતી કરી. તેથી યહોવા પ્રસન્ન થયા, અને ઈશ્વરે તેને કહ્યું, તે એવું વરદાન માગ્યું છે ને પોતાને માટે દીર્ઘાયુષ્ય માગ્યું નથી. વળી તે પોતાને માટે દ્રવ્ય માગ્યું નથી, તેમ તારા શત્રુઓના જીવ માગ્યા નથી, પણ ન્યાય કરવા માટે પોતાને માટે બુદ્ધિ માગી છે. તે માટે જો મેં તારા કહેવા પ્રમાણે કર્યું છે, જો મેં તને જ્ઞાની તથા બુદ્ધિવંત હૃદય આપ્યું છે, એવું કે તારી અગાઉ તારા જેવો કોઈ થયો નથી ને તારા જેવો કોઈ થશે પણ નહીં. વળી તે જે નથી માગ્યું તે પણ, એટલે દ્રવ્ય તથા પ્રતિષ્ઠા, એ બંને મેં તને આપ્યા છે, એવા કે તારા સર્વ દિવસોભર રાજાઓમાં તારા જેવો કોઈ થશે નહીં. અને તારો પિતા દાઉદ ચાલ્યો
તેમ તું મારા વિધિઓ તથા મારી આજ્ઞાઓ પાળીને મારા માર્ગોમાં ચાલશે તો હું તારી આવરદા વધારીશ. અને સુલેમાન જાગ્યો તો જુઓ, એ તો સ્વપ્ન હતું, અને તે યરૂશલેમ આવ્યો ને યહોવાના કરાર કોષ આગળ ઊભા રહીને તેણે દહીંના ચઢાવ્યા અને શાંત્યપ અર્પણ કર્યા ને પોતાના સર્વ ચાકરોને મિતબાની આપી. તે સમયે 2 સ્ત્રીઓ જે વેશ્યા હતી તે રાજા પાસે આવીને તેની સમ્મુખ ઊભી રહી. એક સ્ત્રીએ કહ્યું, હે મારા મુરબ્બી, હું તથા આ સ્ત્રી એક જ ઘરમાં રહીએ છીએ. જે ઘરમાં હું તેની સાથે રહેતી હતી તેમાં મને બાળકનો પ્રસવ થયો. મારી પ્રસૂતિને 3 દિવસે એમ થયું કે આ સ્ત્રીને પણ બાળકનો પ્રસવ થયો. અમે એકટા રહેતા હતા. અમારી સાથે ઘરમાં બીજું કોઈ માણસ નહોતું. અમે 2 જ ઘરમાં હતા. આ સ્ત્રીનો દીકરો રાત્રે મરી ગયો, કેમ કે ઊંઘમાં એણે પોતાની નીચે તેને ચગદી નાખ્યો. પછી એણે મધરાતે ઉઠીને, આ તમારી દાસી ઊંઘતી હતી એટલામાં મારો દીકરો મારી સોળમાંથી લઈ જઈને પોતાની સોળમાં સુવડાવ્યો ને તેનો મોયેલો દીકરો મારી સોળમાં સુવડાવ્યો. સવારમાં હું મારા દીકરાને ધવડાવવા ઉઠી ત્યારે જુઓ, તે મોયેલો હતો, પણ મેં તેને સવારે ધ્યાન દઈને જોયો તો જુઓ, તે મારે પેટે જન્મેલો મારો દીકરો નહોતો. ત્યારે પેલી બીજી સ્ત્રી બોલી ઉઠી, એમ નહીં, જીવતો તે મારો દીકરો છે ને મોયેલો તે તારો દીકરો છે. એણે કહ્યું, એમ નહીં, પણ મોયેલો તે તારો દીકરો છે ને જીવતો તે મારો દીકરો છે. એમ તેઓ રાજા આગળ બોલી. ત્યારે રાજાએ કહ્યું, એક કહે છે કે આ જીવતો તે મારો દીકરો છે ને મોયેલો તે તારો દીકરો છે, અને બીજી કહે છે, એમ નહીં, પણ મોયેલો તારો દીકરો છે ને જીવતો મારો દીકરો છે. પછી રાજાએ કહ્યું, મારે માટે એક તરવાર લઈ આવો. તેઓ રાજા પાસે એક તરવાર લાવ્યા. રાજાએ કહ્યું, આ જીવતા છોકરાને કાપીને 2 ભાગ કરો અને એકને અડધો ને બીજીને અડધો આપો. ત્યારે જીવતો છોકરો જે સ્ત્રીનો હતો તેણે રાજાને અરજ કરી, કેમ કે પોતાના દીકરાને માટે તેની આંતરડી કકળતી હતી. અને તેણે કહ્યું, હે મારા મુરબ્બી, એને જીવતો છોકરો આપો ને ગમે તેમ હોય પણ તેને મારી તો ન જ નાખો. પણ પેલી બીજે કહ્યું, તે મારો પણ ન થાય તેમ તારો પણ ન થાય, એને ચીરો. ત્યારે રાજાએ ઉત્તર આપ્યો, પેલીને જીવતો છોકરો આપો, એને મારી તો ન જ નાખો, તે જ એની માં છે. રાજાએ જે ન્યાય કર્યો હતો તે વિશે સર્વ ઇઝરાયેલે સાંભળ્યું. ત્યારે તેઓને રાજાનો ભય લાગ્યો, કેમ કે તેઓએ જોયું કે ન્યાય કરવા તેનામાં ઈશ્વરનું જ્ઞાન છે. પ્રભુ તેના વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. આકાશ જેનું રાજ્યાસન છે અને પૃથ્વી જેનું પાયાસન છે, એવા અમારા સૈન્યના દેવી યહોવા બાપ, સર્વમાન મહિમા અને ગૌરવ તમને જ યોગ્ય છે. અમે અસોતોટોના પાપી માનવીઓ તમારી સમક્ષ અમારા મસ્તક લઈને અમારી કાલી ગયેલી ભાષાની અંદર કાલાવાલા કરીએ છીએ, આજીજી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. ત્યારે પિતા બાપ, અમારા કાલાવાલા પ્રાર્થના વિનંતીઓને તમે સાંભળો અને અમારી સાથે પાસે રહો, અમારી સહાયતા મદદ કરો બાપ. પ્રભુ પિતા, અમારા દેશ અમેરિકાની તથા અમારા દેશના રાષ્ટ્ર પ્રેસિડેન્ટને તમે આશીર્વાદિત કરો. અમારા પ્રેસિડેન્ટને આ દેશની જવાબદારી અદા કરવાને માટે બુદ્ધિ જ્ઞાન પણ આપો અને તેઓની શારીરિક તંદુરસ્તી બક્ષવો. વિશેષ પિતા, અમે જાણીએ છીએ નથી જાણતા એવા કોઈ પણ ભાઈ કે બહેન બીમાર હોય તેને તમારા તંદુરસ્ત ઘાયલ હાથના સ્પર્શ વડે સ્પર્શ કરો અને તેઓને સાજાપણું મળે એવી કૃપા તમે થવા દેજો બાપ. અકસ્માતે ઘાયલ થયેલા ઘણા હોસ્પિટલોમાં છે, તેઓને માટે પણ અમે વિનંતી કરીએ બાપ કે ડૉક્ટરો જે તેઓની સારવાર કરી રહ્યા છે તેઓના હાથ તમે બનો અને તેઓને યોગ્ય સારવાર કરાય અને તેઓ સંપૂર્ણ સાજા પણ પ્રાપ્ત કરે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. જેઓની પાસે રહેવાને ઘર નથી, ખાવાને ધાન નથી, પહેરવાને વસ્ત્ર નથી,
એવા નિરાધાર લોકોને માટે પણ અમે પિતા વિનંતી કરીએ કે આવા સગડા લોકોની સહાયતા મદદ કરો અને તેઓને જોઈતા સગડાવાના તમારા અખૂટ ભંડારમાંથી પૂરા પાડો બાપ. પ્રભુ પિતા, જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો છે એવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો. અમારો મનુષ્ય તરીકેનો દિલાસો તો ક્ષણિક છે અને ક્ષણ ભંગુર છે બાપ, પણ તમારો આત્મિક દિલાસો અનંતકાલિક છે. ત્યારે પિતા બાપ, તમારા અનંતકાલિક દિલાસાથી એ કુટુંબને ભરપૂર કરો. સ્વજનના જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે પિતા બાપ, તમે તેઓને સહનશીલતાનો આત્મા આપો બાપ. તમારા સેવક સેવિકાઓની જે જગ્યાએ સતામણી થઈ રહી હોય એ જગાઓના સેવક સેવિકાઓ માટે મેં વિનંતી કરીએ બાપ કે તમે તમારા સેવક સેવિકાઓને સાચવો, સંભાળો, તેઓની સંભાળ લો, તેઓના કુટુંબોની સંભાળ લો અને તેઓના હૃદયોમાં વાત અને વ્યવહાર કરો. કા સતામણીથી તેઓ નાસીપાસ ના થાય, ડરી ના જાય અને પિતા બાપ, તમારા માર્ગોમાં અડીખમ ઊભા રહે તેને માટે તમે તેઓની સહાયતા મદદ કરો પિતા. જે લોકો સતાવી રહ્યા છે એવા લોકોને પ્રભુ પિતા અમે તમારી સમક્ષ લાવીએ છીએ. એવા લોકો જાણતા નથી કે તેઓ દુષ્કૃત્ય કરી રહ્યા છે, ત્યારે પિતા બાપ, તમે તેઓને માફ કરો અને તેઓને બુદ્ધિ જ્ઞાન ડાપણ આપો કે તેઓ તમને ઓળખે, તમારી આગળ ઘૂંટડે પડે, તમને માન મહિમાને ગૌરવ આપે અને પોતે કરેલા જે દુષ્ટ કર્મો છે તેના માટે તમારી આગળ નમીને પસ્તાવો કરે અને તમારા બાળકો બને, એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ બાપ. હજુ ઘણી જગ્યાએ લડાઈઓ ચાલી રહી છે, એમાં પણ ઘણા લોકો, હજારો લાખો લોકો બરબાર વગરના થયા છે. ઘણા લોકો મરણને શરણ ગયા છે. સગડા લોકોને માટે પણ વિનંતી કરીએ બાપ કે તમે તેઓને સાચવો, સંભાળો અને તેઓની સહાયતા મદદ કરો. આ લડાઈઓ બંધ થાય અને તમારી શાંતિ આ જગમાં પ્રસરે એવી કૃપા તમે થવા દેજો બાપ, કેમ કે આ જગત તમે ઉત્પન્ન કર્યું છે બાપ. પ્રભુ પિતા, અમે શું માંગીએ? અમારા માગ્યા કલ્પ્યા અગાઉ તમે સગળું જાણો છો અને તે સગડા સારાવાળા તમે તમારા અખૂટ ભંડારમાંથી પૂરા પાડો છો, તેને માટે પણ અમે તમારે આભાર તો ઉપકાર માનીએ છીએ બાપ. ઘણા જુવાન દીકરા દીકરીઓ છે જેઓ યોગ્ય પાત્રની શોધમાં ફરે છે પણ તેઓને યોગ્ય પાત્ર મળતા નથી. ત્યારે એવા દીકરા દીકરીઓનો અમે તમારી સમક્ષ લાવીએ છીએ. પિતા બાપ, આ દીકરા દીકરીઓને યોગ્ય પાત્ર મળે અને એક નવું કુટુંબ તમારામાં વધે એવી કૃપા તમે થવા દો બાપ. ઘણા દંપતીઓ જેઓ સંતાન વિહોણા છે એઓને માટે પણ અમે વિનંતી કરીએ બાપ કે તમે તેઓને માટે યોગ્ય રસ્તા કરો અને તેઓ સંતાન પ્રાપ્તિ કરે અને તેઓ તમારા નામને માન મહિમાને ગૌરવ આપે એવી કૃપા પણ તમે થવા દેજો પિતા. આમ સગડાઓ તમારા હાથોમાં સોંપાઈએ છીએ પિતા બાપ, તમે આમ સગડાઓને સાચવો, સંભાળો, દોરો ચલાવો ને વાપરો બાપ. પ્રભુ પિતા, જે કુટુંબની અંદર કજ્યા કંકાસ હોય એ કજ્યા કંકાસના શૈતાનિક આત્માને તમે કુટુંબમાંથી દૂર કાઢો અને કુટુંબમાં તમારી શાંતિ પ્રસરે એવી કૃપા તમે થવા દો બાપ. જાણે અજાણે અમારાથી થયેલા પાપોની ક્ષમા માંગતા અમે તમારી સમક્ષ આવ્યા છીએ પિતા બાપ. અમને અમારા પાપોની ક્ષમા કરો અને અમને તમારા બાળકો તરીકેનો સ્વીકાર કરો બાપ. તમારો આવવો ખૂબ જ નજીક છે. તમે જ્યારે આવશો અમે જાણતા નથી, પણ જ્યારે પણ આવો ત્યારે પિતા બાપ, તમને મળવાને અમે હરદમ તૈયાર હોઈએ. તેને માટે તમે અમને સહાયતા મદદ કરો, અમારી સાથે અને પાછળ બાપ, અને અમને તમારા માર્ગોમાં ચલાવો, દોરો અને વાપરો બાપ. અમારી આ સગડી અરજો વિનંતીઓ તમારા પુત્ર મારા પ્રભુ ઈસુ મસીહ, જે કાળભાઈના પહાડ પર વિંધાયા, ક્રૂસે જડાયા, ડટાયા અને ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આમીન.